હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ વિજ્ઞાન વિભાગ બી 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દરેક ચેપ્ટરની અંદરથી 10 પ્રશ્નો લીધેલા છે જે આઈએમપી કહી શકાય, એટલે કે મોસ્ટ આઈએમપી। કારણ કે હું 5 પ્રશ્નો અથવા તો એના કરતાં પણ ઓછા અથવા તો 5-6 પ્રશ્નો તમને આપી શકું છું આઈએમપી માટે, પરંતુ મેં 10 પ્રશ્નો કેમ આપ્યા? કારણ કે તમારે કહીએ ને ગુજરાત લેવલની બોર્ડની પરીક્ષા નથી કે બધા જ ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને એક સરખું પેપર આવે। કારણ કે તમારે તો દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ પેપર આવશે। ધારો કે બનાસકાંઠા જિલ્લાનું અલગ, પછી કહીએ ને જિલ્લા વાઇઝ અથવા તો જિલ્લાની અંદર પણ કેટલાક સંઘ હોય, એ સંઘની અંદર પણ અલગ અલગ પેપર નીકળતા હોય। એટલા માટે મેં દરેક ચેપ્ટરની અંદરથી આઈએમપી પ્રશ્નો લીધા છે, જે દરેક આખા ગુજરાતની અંદર બધી જ શાળાઓ માટે આઈએમપી કહી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા 10 પ્રશ્નો લીધેલા છે દરેક ચેપ્ટરની અંદરથી 2 ગુણ માટે। તો ધ્યાનથી જોજો, દરેક માટે આઈએમપી રહેશે, એવું નહીં કે આ જિલ્લો હશે તો આઈએમપી હશે કે નહીં, દરેક જિલ્લા માટે આઈએમપી। દ્રવ્યની વ્યાખ્યા આપો, દ્રવ્યની અવસ્થાઓ જણાવો। પહેલો જ તમારો 2 ગુણનો પ્રશ્ન થઈ જાય કે દ્રવ્યની વ્યાખ્યા આપો, એટલે દ્રવ્ય એટલે શું, એની વ્યાખ્યા સરસ મજાની તમારે તૈયાર કરી દેવાની અને લખી દેવાની। ઓકે, દ્રવ્યની અવસ્થાઓ જણાવો, દ્રવ્યની કેટલી અવસ્થાઓ હોય? ઓકે, 4 અવસ્થાઓ હોય ને, એક તો ઘન, પ્રવાહી, વાયુ અને દ્રાવણ સ્વરૂપે। ઓકે, એ ઘન પદાર્થ તોય તમારે જેટલી આવતી હોય એટલી મને કહેજો, કારણ કે મારા ખ્યાલથી 4 હોય, 4, પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર જેટલી આપેલી હોય એટલી જ લખવાની। ધન પદાર્થ અને પ્રવાહી પદાર્થ વચ્ચેનો તફાવત આપો। ઓકે, ધન પદાર્થ એ સખત હોય, પ્રવાહી પદાર્થ એ સખત ના હોય। ઓકે, ઉર્ધ્વપાતન એટલે શું, ઉદાહરણ આપો। ઉર્ધ્વપાતન જે તમારો કપૂરનો પ્રયોગ છે ને, NaCl, પેલો કપૂરવાળો પ્રયોગ, હા એ પ્રયોગ લખવાનો રહેશે। મોસ્ટ આઈએમપી છે પ્રયોગ, તો લખવાનો રહેશે। 3 માર્ક્સની અંદર પણ એ પ્રયોગ કીધેલો છે કપૂરવાળો, એ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી માટે પણ આઈએમપી પ્રશ્નો લાવવાના છીએ અને વિભાગ ડી માટે પણ આઈએમપી પ્રશ્નો લાવવાના છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને મારા વાલા। આગળ જોઈએ આપણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એટલે શું, 2 પૂછાઈ શકે, 2ની વ્યાખ્યા। બાષ્પીભવનને અસર કરતા પરિબળો જણાવો। ઓકે, એકલા જણાવવાનું, 2 માર્ક્સની અંદર કીધું છે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, તો 4 મુખ્યત્વે છે, તો એ લખી દેવાના 4 અને જો એમ કહે કે સમજાવો, એટલે કે મોટા પ્રશ્નની અંદર 4 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે। ઓકે, તો એની અંદર દરેક વિશે વિસ્તૃત લખવાનું, આની અંદર ખાલી લખી જ દેવાના કે આવા છે। ઓકે, સૂકો બરફ એટલે શું, તેના ઉપયોગ જણાવો। એલપીજી અને સીએનજીના પૂરા નામ જણાવો। સીએનજી ઉપરથી યાદ આવ્યું મને, પેલું સીએનએસ આવે ને, સીએનજીનું જ્યારે પૂરું નામ પૂછે ને ત્યારે હું સીએનએસનું લખતો, કારણ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ લખી દેતો હતો। સીએનજીનું હોય તો હું પાછળ જી ના જોઉં, આગળ સીએન આવે એટલે પૂરું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ લખી જ દેવાનું, એવું કરતો હતો। એટલે માર્ક્સ ઘણીવાર કપાઈ ગયા હતા, પછી ખબર પડી કે ના, પાછળ ધ્યાન રાખવાનું, આની અંદર જી છે, પેલાની અંદર એસ। ઓકે, એટલા ધ્યાન રાખજો। તમારા 10માની અંદર આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર। ઓકે, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર થોડું ટાઈપિંગની અંદર મિસ્ટેક થઈ શકે છે, તો એ ચેક કરી લેજો જો તમારે આવું આવતું હોય તો, કારણ કે આ પ્રશ્ન મેં નથી ટાઈપ કર્યો, એક દોસ્ત પાસે ટાઈપ કરાવ્યો છે। ઓકે, એટલે આઈએમપી પ્રશ્નો મેં પણ શોધ્યા છે આના અંદર, અને થોડા અલગ અલગ કહીએ ને બીજા મટીરિયલ, આ મટીરિયલના આઈએમપી પ્રશ્નો કઈ રીતે મળે, કે અહીંયાથી થોડા આઈએમપી આવા છે, આઈએમપી આની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે, આ પ્રશ્નની અંદર આવું છે, આ મટીરિયલની અંદર આવો પ્રશ્ન છે તો એ ઇમ્પોર્ટન્ટ છે, આની અંદર આ છે, આ મટીરિયલમાં આ છે, એવી રીતે। ચેપ્ટર 2 છે જેનું નામ છે આપણે આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, પ્રશ્ન પૂછેલો છે આપણને। ઓકે, એવી રીતે તો એના અંદર જોઈએ તો શુદ્ધ પદાર્થ એટલે શું, મિશ્રણ એટલે શું, તેના પ્રકાર જણાવો। સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ વચ્ચેનો તફાવત આપો। દ્રાવણ એટલે શું, દ્રાવ્ય અને દ્રાવક એટલે શું, કલીલ આ દ્રાવ્ય અને દ્રાવક રહ્યું
એ તમારા મોડેલ પેપરની અંદર છે, એટલે એવું બની શકે કે કોઈ પણ જિલ્લાનું પ્રશ્નપત્ર ઉઠાવેલું અથવા તો સંઘનું, તો એની અંદર જોવા મળી શકે છે દ્રાવ્ય અને દ્રાવકવાળો પ્રશ્ન. કલિલ દ્રાવણ એટલે શું? નિલંબન એટલે શું? ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત આપો. ક્રોમેટોગ્રાફી એટલે શું? તેના ઉપયોગો જણાવો. વિભાગીય નિસ્કંદન એટલે શું? તેના ઉપયોગો જણાવી દે. તમે બે પ્રશ્નોની અંદર થોડો ટાઈપિંગની અંદર મિસ્ટેક હોઈ શકે છે, એટલે જોઈ લેજો. ચેપ્ટર 3 છે પરમાણુ અને અણુઓ. પરમાણુ એટલે શું? અણુ એટલે શું? ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત લખો. પરમાણુય દળ એટલે શું? આયન એટલે શું? રાસાયણિક સૂત્ર એટલે શું? મોલ એટલે શું? એવોગાડ્રો અચળાંક એટલે શું? અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વચ્ચેનો તફાવત આપો. તત્વોની સંયોજકતા એટલે શું? પ્રશ્ન ચેપ્ટર નંબર 4 છે. ઓકે, પરમાણુનું બંધારણ એ ચેપ્ટર નંબર 4 જ છે ને? ઓકે, એ મને કહેજો. પરમાણુના મૂળભૂત કણો જણાવો. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના વીજભાર અને દળ જણાવો. રુથરફોર્ડનો પરમાણુય નમૂનો સમજાવો. બ્રુહર પરમાણુય નમૂનો સમજાવો. ઇલેક્ટ્રોનની ગોઠવણ એટલે શું? સંયોજકતા એટલે શું? સમસ્થાનિકો એટલે શું? સમભાર્ય એટલે શું? પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક એટલે શું? કક્ષા અને કોષ એટલે શું? ચેપ્ટર 5 છે સજીવનો પાયાનો એકમ. એની અંદરથી જોઈએ. કોષની વ્યાખ્યા આપો. કોષના પ્રકાર જણાવો. કોષ રસ એટલે શું? કોષ કેન્દ્ર એટલે શું? કોષ દિવાલ એટલે શું? અંતઃકોષ ઝાડ એટલે શું? ગોલ્ગી ઉપકરણ એટલે શું? કણાપ સૂત્ર એટલે શું? હરિતકણ એટલે શું? રસદાન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જે આની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને કહી દઉં કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્ન છે કે એની આકૃતિ દોરવાની તમને પૂછાઈ શકે છે. બેના અંદરથી એકની પૂછાશે. જો વનસ્પતિ કોષની પૂછાય તો પ્રાણી કોષની ના પૂછાય, અને પ્રાણી કોષની પૂછાય તો વનસ્પતિ કોષની ના પૂછાય. એટલે બેની અંદરથી તૈયાર કરી લેજો. અમાર વખતે પણ મોસ્ટ આઈએમપી હતી, મેં દોરેલી છે, એટલે મારે તો અલગ જ કંઈક બનતું હતું. ચેપ્ટર 6 જોઈએ. પેશીઓ. તો પેશી એટલે શું? વનસ્પતિ પેશીઓના પ્રકાર. પ્રાણી પેશીઓના પ્રકાર. સરળ સ્થાયી પેશી એટલે શું? જટિલ સ્થાયી પેશી એટલે શું? વર્ધનશીલ પેશી એટલે શું? અધિચ્છેદ્ય પેશી એટલે શું? સંયોજક પેશી એટલે શું? સ્નાયુ પેશી એટલે શું? ચેતાપેશી એટલે શું? ચેપ્ટર 7 ગતિ એટલે શું? અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત જણાવો. ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત જણાવો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એટલે શું? પ્રવેગ એટલે શું? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વચ્ચેનો તફાવત જણાવો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખો. ગતિનો આલેખ એટલે શું? અચળ ઝડપ માટેનો આલેખ દોરો. અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ દોરો. ચેપ્ટર 8 તમારો ગતિ ને? ઓકે, ગતિ ચેપ્ટર 1 તમારું ગતિ જ છે ને? કહેજો મને. ના, આ ગતિ હતું. કે ચેપ્ટર 7 તમારું ગતિ હતું. કે મેં અહીંયા નામ નથી લખ્યા પાઠના, કારણ કે ઝડપથી ટાઈપ કરીને મને તમારે પ્રશ્નો આપવા હતા, એટલે પછી મેં નામ નથી લખ્યા. 8મો પ્રકરણ છે બળ અને ગતિના નિયમો. ઓકે, બળની વ્યાખ્યા. ગતિનો પ્રથમ નિયમ, ગતિનો બીજો નિયમ તો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ત્રીજો નિયમ પણ આઈએમપી છે. ઓકે, ઝડત્વ એટલે શું? વેગમાન એટલે શું? આઘાત એટલે શું? ઘર્ષણ બળ એટલે શું? સરસ મજાના આઈએમપી પ્રશ્નો મેં લખેલા છે. કેન્દ્રીય બળ એટલે શું? ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? ચેપ્ટર 9 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર નંબર 9 છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય જણાવો. ગુરુત્વ પ્રવેગ જી એટલે શું? ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય જણાવો. વજન એટલે શું? દળ અને વજન વચ્ચેનો તફાવત. પ્લાવક બળ એટલે શું? એટલે ઉત્પ્લાવક બળ અલગ નીચે આપેલું જ છે. પ્લાવક અને ઉત્પ્લાવક બે અલગ અલગ રીતે આપેલું છે અહીંયા. આર્કિમેડિઝનો સિદ્ધાંત લખો. સાપેક્ષ ઘનતા એટલે શું? ઉત્પ્લાવક બળ એટલે શું? ઉત્પ્લાવકતા. ઓકે, ઉત્પ્લાવકતા એટલે શું? ચેપ્ટર નંબર 10 છે કાર્ય અને ઉર્જા. કાર્ય એટલે શું? ઉર્જા એટલે શું? સ્થિતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જા એટલે શું? યાંત્રિક ઉર્જા એટલે શું? ઉર્જા સંરક્ષણનો નિયમ લખો. પાવર એટલે શું? પાવરનો એસઆઈ એકમ લખવાનો. 1 કિલોવોટ કલાક એટલે શું? ઉર્જાના વિવિધ સ્વરૂપો જણાવો. ઉર્જાના વિવિધ સ્વરૂપો એટલે કંઈ છોકરીના સ્વરૂપો નહીં લખવાના, કે ઉર્જા નામની છોકરી છે એના સ્વરૂપો લખ્યા કે કાળી છે, ધોરી છે ને આમ છે ને તેમ છે ને. ઓકે, એવી રીતે નહીં લખવાનું. ચેપ્ટર 11 ધ્વનિ એટલે શું? ઓકે, ધ્વનિ ચેપ્ટર નંબર 11 છે તમારું ધ્વનિ. ધ્વનિ એટલે શું? ધ્વનિના પ્રસારણ માટેના માધ્યમની જરૂરિયાત સમજાવો. ધ્વનિના તરંગો કેવા પ્રકારના હોય છે? તરંગ લંબાઈ એટલે શું? આવૃત્તિ એટલે શું? કંપ વિસ્તાર એટલે શું? ધ્વનિની પ્રબળતા અને તીવ્રતા વચ્ચેનો તફાવત જણાવો. શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત જણાવો. પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું? તેના ઉપયોગો જણાવો. પડઘો એટલે શું? ચેપ્ટર નંબર 12 છે
એની અંદર પાક ઉત્પાદન વધારવા માટેની પદ્ધતિઓ જણાવો. લીલી ક્રાંતિ એટલે શું? જૈવિક ખાતર એટલે શું? તેના ફાયદા જણાવો. મિશ્ર પાક એટલે શું? આંતર પાક ઉછેર એટલે શું? પાક ચક્ર એટલે શું? અને મરઘા ઉછેર એટલે શું? મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર એટલે શું? જૈવિક નિયંત્રણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આમ દરેક ચેપ્ટરની અંદરથી મેં 10 સારા એવા પ્રશ્નો લીધા છે. વિભાગ બી માટે, વિભાગ સી માટે પણ IMP પ્રશ્નો આવશે. એની અંદર આપણે ટોપ 5 વિભાગ સી માટે રાખીશું. દરેક ચેપ્ટરની અંદરથી 5 પ્રશ્નો, અને વિભાગ ડી માટે પણ આપણે કહીએ ને 4 રાખીશું. દરેકના અંદરથી IMP પ્રશ્નો 4 દરેક ચેપ્ટરની અંદરથી. ઓકે, તો આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.